ભરૂચના ભોલાવ વિસ્તારમાં ખેતલા આપા હોટલ આવેલી છે. આ હોટલ બહાર પાર્કિંગ બાબતે ભરૂચ જિલ્લા યુવા ભાજપના પ્રમુખ ઋષભ પટેલ અને તેમના મિત્રોનો હોટલના સંચાલક નિકુંજ પટેલ સાથે ઝઘડો થયો હતો. ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા વાત મારામારી સુધી પહોંચી હતી, જેમાં ઋષભ પટેલ અને તેમના મિત્રોએ હોટલ સંચાલકને માર માર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ તેમજ વિડીયો પણ બહાર આવ્યા છે. હોટલ સંચાલક દ્વારા આ અંગે સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. આ બાબતે ભરૂચ જિલ્લા યુવા ભાજપના પ્રમુખ ઋષભ પટેલની પણ પ્રતિક્રિયા સામે આવી હતી. તેમણે જણાવ્યું હતું કે હોટલ બહાર કરાતા આડેધડ પાર્કિંગના કારણે સોસાયટીના રહીશોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. આ બાબતે કહેવા જતાં હોટલ સંચાલકે જ માથાકૂટ કરી હતી. આ મામલે તેઓ દ્વારા પણ પોલીસ ફરિયાદ કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. શું બનાવ બન્યો સવારે બનાવ જે સુધીરભાઈ પટેલ સાથે જે મગજમારી થઈ હતી, બરાબર છે, એમાં એનો છોકરો જે છે એ જિલ્લા ભાજપ યુવા પ્રમુખ છે હતી અને એ પોતે આવીને મારી મગજમારી બધી કરવા માંડ્યો હતી અને કે હું તારી હોટલ બંધ કરાવી દઈશ હતી અને કે હું જોઈ લઈશ ને આમને તેનું બધું તમારું બંધ કરાવી દઈશ હતી અને મારી યારે મારામારી કરી હતી એણે. પોલીસ કેસ કર્યો તમે? ના, અત્યારે હું સિવિલ હોસ્પિટલે પ્રાથમિક તપાસ કરાવીને જે સારવાર જે થોડુંક બ્લડ નીકળ્યું હતું બધું કરાવીને હતી અને પોલીસ ફરિયાદ કરવા જવાનો છો. આખો મુદ્દો શાના માટે ઝપાઝપી સુધી પહોંચ્યો? ઝપાઝપી કસ્ટમર જો અહીંયા રોડ ઉપર ગાડી પાર્કિંગ કરાવીને તે ચા નાસ્તો કરતા છે તે અને સોસાયટીમાંથી સુધીરભાઈ પટેલ કરીને જે નીકળ્યા હતા, ઓલરેડી રસ્તો ખુલ્લો જ હોય છે હતા, બરાબર છે, પણ હવે કંઈક ને કંઈક રીતે આવી બધી વસ્તુ કરીને અમારી યારે એવું કરે છે, બરાબર છે, કે ભાઈ તમે આમ કરો છો અને સૌરાષ્ટ્રમાંથી આવીને અને અમારી ઉપર આવું બધું કરો છો. તો અમે સૌરાષ્ટ્રમાંથી આવીને શું કરેલું છે? સૌરાષ્ટ્ર કે કયા ગુજરાત કે અલગ છે? ભારત દેશના હરેક નાગરિક છે, ધંધો તો બધી કરે કે નહીં? આવું તો ઘણી વાર છે, પણ હવે અમે ધંધો લઈને બેઠા છે તો અમારે ભાઈ આ વસ્તુ કરવાથી કાંઈ અમને તકલીફ પડે. અમે બંને ત્યાં સુધી નથી બધી બોલતા હતા, પણ આ વખતે તો અમારી ઇજ્જત ઉપર હાથ મૂકેલો છે, બરાબર છે. પ્લસ કે ભાઈ ઋષભભાઈ જે છે તેને લગભગ ભરૂચમાં બધા વ્યક્તિ ઓળખે છે અને જિલ્લા ભાજપ યુવા પ્રમુખ પણ છે, બરાબર છે, તો એની હિસાબે પબ્લિકને પણ ખબર છે કે નહીં, હું કોઈ બોલી ન શકે. પણ આ તો હવે કાલે સવારે મને એવું લાગે છે કે ભાઈ હું કાંઈ નહીં બોલી શકે તો મારા ફેમિલીનું શું થશે? આ લોકો તો ગમે ત્યારે ગમે કરે હતી અને મને ડર પણ હતી, બરાબર છે, કે આ લોકો મારીથી પાછળથી ગમે કંઈ કરી શકશે, બરાબર છે. મારી ઉપર આજ પછી કાંઈ થયું હતું, બરાબર છે, તો લગભગ આ લોકો જ બધી વસ્તુ કરે છે. અને બીજું કે ચેન જે છે ઝપાઝપીમાં ચેન તોડી નાખ્યો, ઢીકા પાટું માર્યું અને પોતે એ હતા, એના પપ્પા હતા અને એના જે ભાઈબંધ દોસ્તાર હતા 2-4 લોકો એ પણ હતા. મારું નામ ઋષભ સુધીરભાઈ પટેલ છે. હું ઇલોરા પાર્ક સોસાયટીમાં રહું છું. આજરોજ સવારે રાબેતા મુજબ મારા ફાધર પોતાના નિત્ય કામો કરવા અને કામકાજના અર્થે ઘરની જ્યારે બહાર નીકળતા હતા તો ખેતલા આપવાની બહાર આડેધડ પાર્કિંગ થયેલું હતું. ભૂતકાળમાં પણ અમારે આ બાબતે ઘણીવાર એમને રજૂઆત કરવામાં આવી હતી, છતાં તેઓ કાને ન ધરતા આજે મારા ફાધરે એમને સમજાવવા માટે કહ્યું કે ભાઈ અવારનવાર આપને આ બાબતે કહેવામાં આવ્યું છે, છતાં તમે પાર્કિંગ કેમ નિયમિત નથી કરાવતા? તો ખેતલા આપાના ઓનર છે નિકુંજભાઈ મોરડિયા કરીને, હવે એ વ્યક્તિ આવીને મારા ફાધર હાર્ટ પેશન્ટ છે, એમની સાથે એમનો કોલર પકડીને એમને નીચે ફેંકી દે છે, એમની સાથે મારામારી કરે છે અને ઉગ્રતાથી ગાળો બોલે છે. અને ત્યારબાદ જ્યારે મને જાણકારી આવી ત્યારે હું એમને વાત કરવા માટે જ આવ્યો. એમની સાથે હું વાત જ કરતો હતો. એમણે પોતાના જે વિડીયો જાહેર કર્યા છે એમાં પણ આપ જોઈ શકશો કે પહેલાં તો મેં એમની સાથે વાત જ કરી. વ્યક્તિ એવું જણાવે છે નિકુંજભાઈ કે અમે પ્રાંતવાદમાં માનીએ છીએ, એટલે અમે આ સૌરાષ્ટ્રથી આવેલા લોકોને કામ કરવા દેવા માંગતા નથી. સાહેબ, મારા બધા જ મિત્રો સૌરાષ્ટ્રના છે અને એ નિકુંજભાઈ પોતે 20,000 રૂપિયા ભાડામાં સૌથી પહેલાં સોસાયટીમાં લાવવાવાળો હું જ હતો. એમને પોતાને જ્યારે આર્થિક પરિસ્થિતિ હમણાં ખરાબ થઈ ગઈ હતી, હમણાં ઘર વેચવા કાઢ્યું હતું, ત્યારે એ ઘર વેચીને કોઈ ખરીદતું ન હતું. તે ઘર પણ મેં જ ખરીદ્યું ને એમનો જે માણસ જેણે મારા ફાધરને મારી અને માત્ર 1500 રૂપિયાના ભાડે મેં એને ઘર આપેલું છે ને એ મારા ઘરમાં જ રહે છે. મારા ફાધર સાથે આ રીતે ગેરવર્તણૂક કરે, મારા ફાધરને મારવામાં આવે તો પછી આપ મારી પાસે શું અપેક્ષા રાખો? છતાં પણ હું એક શિસ્તબદ્ધ પાર્ટીનો વ્યક્તિ છું. જે પ્રમાણે અત્યારે મીડિયામાં એમણે મારા વિરુદ્ધ બાઇટ આપી છે કે હું ભાજપનો છું એટલે હું આવું કરું છું, તેવું કરું છું. સાહેબ, મારા 16 વર્ષના જાહેર જીવનમાં મારી ઉપર એક પણ કેસ નથી. મારા વિશે જે પણ એ વાત કરે છે, મારી પાર્ટીને બદનામ કરવા માટે એક વાત કરે છે, એની પાછળ રીઝન એવું છે કે એમના શાળાને 2-3 જણા બીજા પોલીસ ખાતામાં છે ને પોલીસ ખાતાનો ઉપયોગ કરીને આ પ્રમાણે મને ધમકાવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ હું સાચો છું તો અધિકારીઓ જાણે છે, માટે મારે બહુ ખુલાસો આપવાની જરૂર નથી. પરંતુ આ જે પણ ઘટના એમણે કરી છે, હું જાહેર જનતાને પૂછવા માગું છું કે આપના ફાધર સાથે જો આ ઘટના થાય
તો આપ આની અંદર શું કરો? મારા મધર સાથે પણ 6-7 દિવસ પહેલાં એક વ્યક્તિએ ગાળાગાળી કરી હતી, તો મેં એક સામાન્ય અરજી આપીને મેં જ ભલામણ પતાવવા માટે કરી હતી કે સાહેબ મારે ત્યાં રહેવા જવાનું છે, મારે આ વિષયમાં પડવું નથી. જો હું આટલો બધો કોમ્પ્રોમાઇઝ કરીને ચાલતો હોઉં તો એ વ્યક્તિ મારા વિરુદ્ધ આટલા બધા આરોપ કરે છે. જે જાણનારા લોકો છે મને જાણે છે કે ભાઈ આ વ્યક્તિ આ પ્રમાણેની ઘટના ન કરે, એ જ વ્યક્તિ જાહેરમાં બોલે છે કે અમે અમારું ગ્રુપ પણ બોલાવીશું, તમારી સાથે મારામારી કરીશું. તો પછી આ વિષયમાં અમે શું કરી શકીએ? ઉગ્રતાથી મારાથી બી કદાચ કોઈ પગલું ભરાયું હોય, પણ અમે કોઈ એવી મારામારી નથી કરીને કોઈ એવી જાનથી મારી નાખવાની ધમકી આપેલ નથી, જે આપ વિડીયોમાં જોઈ શકો છો. માટે હું આપને કહેવા માગું છું આપના માધ્યમથી કે હું એક પાર્ટીનો વ્યક્તિ છું, ભાજપનો હોદ્દેદાર છું, એટલે મને બદનામ કરવા માટે આ વ્યક્તિ પોતાના આ પ્રમાણેના કાવતરા રચે છે. એ વ્યક્તિ વિરુદ્ધ તમે 10 લોકોને પૂછશો તો એ તમને જણાવશે કે આ વ્યક્તિ કેવો છે, અને તમે મારા વિશે પૂછશો 10 માણસને તો એ જણાવશે. બસ મારે આમાં બહુ વધારે ખુલાસા આપવાની જરૂર નથી. મને ભારતની ન્યાય પ્રણાલી પર પૂરેપૂરો વિશ્વાસ છે અને કાયદા પર સંપૂર્ણ વિશ્વાસ છે, અને હું કાયદાનું પાલન કરતો વ્યક્તિ છું. જે પણ થશે એ મને સ્વીકાર્ય છે.